બેકારજી હા ખટક કરો હેડો હટ પાર લાવો આપણે મીટિંગ નો આઈ ગયો. ઘણા ઘણા થાક લાગ્યા છે. હવે બાપુજી હા તમે યાદ વાત જ એવી કરી છે ને કે બધો થાક ઉતરી ગયો. એવું હા અને અમે રસ્તામાં ચેડે પડ્યા હતા, તમને ખબર છે? ઓહો હા અમાર બે જણા વચ્ચે શું વાત થઈ છે? શું વાત થઈ? અમે બે જણાને કમેન્ટમેન્ટ કરી કે ફૂમતાઈ હવે છે ને હારી હોકડ લાવો આમ બધાને એકે હોકડે બોધો. હવે છે ને આ કુટુંબ નોખું પડવા દેવું નહીં. હા અરે એવું તમે વિચારતા હો તમારા જેવા ભગવાન ને ભલા આદમી. અમારા તો વિચાર ઊંચા જ છે ભૂબત, પણ હરખઈ તમે નહીં આપવા દેતા. વિચારો તમારે બદલવાના છે. વાત સાચી છે. ઓક જ અમારા છે. સમજો એમ. હં. આ તો બધું બરોબર છે. અમે છે ને ખોટા લાગે છે થોડાક. ઓહ. બાકી આ બે જણા નહીં હોય ને મોટા છો ને એટલે એમ નહીં. એટલે આખો વાહ છે ને નોધારો થઈ જાય. તમે રહી જાય. સાચું સાચું. એ રહી જાય. તમારા નામથી ખૂણો ખાલી રહે. હા ઊનું પડી જાય બધું. કેટલે પહોંચ્યું આયોજન? હજુ ચાલુ જ નહીં કર્યું, તમારી વાત તો જોવી પડે કે. એવું છે એમ? હા. એટલે હું ભરતજી ફોન કરવા રહ્યો હતો. હવે એ વાત જવા દ્યો. હું કહું છું કે હવનની જે વાત કરી ને બાપુજીએ એ વાત સારી જ છે. અને હવન કરવો પડે, હવન કરવો જરૂરી છે. હવન કરશો તો હરખઈ રહે, બાકી હવન નહીં કરો નહીં તો હરખઈ રહે એમ છે નહીં. અને હવન કરશો નહીં તો બધા ભેળા રહો. હવન વાળા મેળ જ નહીં હા, આવ્યો. કારણ કે હવન થી ભૂમિ પવિત્ર રહે, મનના વિચારો હારા રહે. હવન ચાણી થાય કે આપણે દાડો નક્કી કરશે, બધું આયોજન કરશે, હગાવાલું બોલાવશે, આપણે તૈયાર થાય તાણી હવન થાય. હા જો બાકી વાતો કરવાથી હવન થવાનો નહીં. હા ઓભળો પહેલા તો દાડો નક્કી કરો કે આ દાડો અને આ તિથિ એ આપણે હવન કરવો. ઓભળો ઓભળો. કાલે આપણે હવન રાખો. ના ભાઈ ભૂમતાઈ એમ ના પહોંચી વળાય કાલ. તાણી પત્રિકા છપાવવાની છે, જમણવારનું નક્કી કરવાનું છે, એ. જગ્યા નક્કી કરવાની છે, થઈ જાય. હગાવાલા નક્કી કરવાના છે. એટલે વિશ્વા હોય નહીં તો રાતો રાત બધું થઈ જાય. જગ્યા આપણે આવી. વાઘુજી ના થાય એમ ના થાય ભલા આદમી. એ ફૂમતાઈ વચ્ચે 10 દાડાની ગેપ રાખવી પડશે. ઓય 10 દાડા રાખાતા હશી. તાણી. તાણી એટલે તરત તો ના થઈ જાય બધું. ભલા એક દાડો તમે તો કેવી ઓછો વાત પડે. કરો છો? કંકોત્રીઓ ચિયા દાડા હલવાની પછી? અને બીજી વાત વાઘુજી તમારા ગોલ બધાને તાત્કાલિક હરખાઈ ના હોય ભલા આદમી. અમુક દાડા રાખવા પડે. એટલે એવું નહીં યાર. આપણે હોભળો મારી વાત 5 થી 100 દાડા રાખો. હા 3 દાડા. અરે 3 દાડામાં ના પહોંચી વળાય યાર. કઈ નહીં. હું તો 2 દાડા જ કહું છું. અરે ફોમતાઈ એમ ના મેળાવે. એટલે હરીભાઈ હજી તો મારા કપાસ ખેતરમાં પડ્યો છે ભલા આદમી. તારા કપાળને હળી સોંપકી. હવનને કપાળને લેવા દેવા શું લ્યા? એ વાતો કરે છે તે? દેખ, બધી ખબર પડે છે અમન લ્યા. અવસર કરેલા છે ભૂબા ઓએ. શીખવાડો ના મન. અરે પણ અલ્યા, તમે પાછા પડો છો. હાલ કરવો હોય ને વન તો હાલે થઈ જાય. અરે વાઘુજી તમારા ગોલ બધાના સગવડ ના હોય ભલા